અચાનક જવાનથી આપણે નદી મશીન ચાલુ કરવાનું પટ્ટામાં કાપડ હલવાઈ ગયું. તમે જોઈ શકો તો બ્લોગમાં બનાવી જો તમને બધી ખબર પડી જશે. આપણે જો ભાઈ પાણી ચાલુ કરીને આવી ગયા આપણે શેત જય દ્વારકાધીશ મિત્રો, આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. જોઈ શકો છો આગળ વિડીયો જાય છે, આપણે જવાનું મશીન ચાલુ કરવા. જોઈ શકો છો આપણે પગી જશે ખેતર ને વિડીયો આવી ગયો ને વિડીયો વાતચીત કરી લીધી. મશીન મશીન ચાલુ કરીશ નીકળી ગયા મશીને પકી ગયા. તમે જોઈ શકો છો. પછી આપણે મશીનને એક ડોઝ ચડાવી દીધો. તમે જોઈ શકો છો. હવે આપણે પછી તો તમારા ભાઈએ મારી દીધું હેન્ડલ. તમે જોઈ શકો છો. આપણે આ પહેલી વાર હેન્ડલ માર્યું થઈ ગયું મશીન ચાલુ. હવે આપણે નીકળી જાય આપણું મશીન ચાલુ કરવા. જોઈ શકો છો આપણે પગી જાય આપણા મશીન કરી નાખ્યું આપણું ચાલુ. હવે આપણે નીકળી જાય પાછા. જોઈ શકો છો આપણે હાલ્યા જઈએ. જોઈ શકો છો હવે આપણે વિજ્ઞાન આમ કરી નીકળી જાય ઘર બાજુ. આપણે હવે ઘર બાજુ નીકળી જાય છીએ. આપણું સીધા સાંજે બતાવીએ સીધા પાણી ચાલુ હોય. આપણા ખેતરમાં બે દી બ્લોકમાં નહીં આવે કારણ કે આ બ્લોક આપણું ખેતર થોડુંક આગળ અને વિજયનું ખેતર રોડ ઉપર એટલે વિજયનો બંબો દેખાય. આપણો બંબો સાંજે બતાવીશ. મેરડીમાં જઈ કોઈમાં લઈ નાખજો. મેરડી જોઈ શકો છો આપણે પગી જાય ઘરે ગાય બાંધી ગાયના ડોકમાં ગાળા છોડી મૂકી. જોઈ શકો છો આપણે ગાયના ડોકમાં ગાળા છોડ્યો. પછી આપણે મોરનો આકળ હતી ગાળામાંથી કાઢીને આપણે નીકળી જાય. જોઈ શકો છો નારાયણ બાપા ડોબા જાય ને આપણે ગાયો હલી આવે છે. આપણે સડી જાય આગળ. જોઈ શકો છો નારાયણ બાપા જાય છે. આપણે આગળ જઈને ઘડી હાંકલવાના જવું કપાવાળા. જોઈ શકો છો ઘડી હાંકલા છે. હવે આપણે જવાનું હોય કપાવાળામાં. જોઈ ગયો આગળ. જોઈ શકો છો આપણે ગાય બોલાવી લીધી. ગાય સડી રૂમાડે. જોઈ શકો છો આપણે જઈએ હમણાં પગી ગયા આપણે કપાવાળામાં. તમે જોઈ શકો છો પાસે કપાવાળો નીકળી જાય પાણી પાવા પાછા. જોઈ શકો છો આપણે પાણી પાવાની પગી ગયા. અહીં પાણી પી રૂપી છે નીકળી જાય પાછા ખેતરમાં. તમે જોઈ શકો ગાયમાંથી આપણે પગી જશે. તમે જોઈ શકો છો આવશે આપણો બંબો. આ વાળે છે બીજા ખેતરમાં વાળે છે બીજું પાણી. આપણે નીકળી ગયા પાછા આપણું મશીન બંધ કરવા. આપણે પગી ગયા આપણા મશીન કરી નાખ્યું આપણું મશીન બંધ. તમે જોઈ શકો છો આ છે નદી. તમે જોઈ શકો છો આ છે બીજાનું મશીન. માથા એટલું ડીઝલ કાઢી લીધું. નીકળી ગયા આપણે ગેડી મદદમાં. તમે જોઈ શકો છો આ છે આપણા ફોવા જાય છે. આપણે નીકળી ગયા. તમે જોઈ શકો છો મને રણિયા કાકા અહીંયા કામકાજ ચાલુ હતું જીસીબીની ટેસી. પછી આપણે તો નીકળી જાય જય રામ પાપામાં લઈ નાખજો. આ છે રામાપીરનું મંદિરને પગી જાય ગેડી. કાકા ગેડીનો કરીને મને ઉપાડ્યો રળો જ. આપણે પગી જાય રળો જ. તમે જોઈ શકો છો રળો આપણે પગી જશે. આપણે ગેડી લગ્નમાં જવાનું એમાં જાણવાની. આ છે ફઈનું ઘર ને આ છે આપણે ગયા અને આપણે ઘડીક બેસીને આપણે નીકળી ગયા પાછા ગેડી બાજુ. જોઈ શકો છો હાલે જઈશ આપણી ગેડીમાં એન્ટ્રી થઈ જાય છે. તમે જોઈ શકો છો આપણે હવે ઘડીક રહીને પાછા જઈને ઘરે. જોઈ શકો આપણે પગી ગયા પાછા અહીંયા. અહીં બધા ભાઈઓ ઘડી બેઠા ને પાછા આપણે પગી ગયા આપણા મઠે. તમે જોઈ શકો છો આપણે છે આ જૂનો મઠ. અને પછી આપણે અહીંયા બેઠી પાલટી ત્યાં ઘડી ઘરેમાં. તમે જોઈ શકો છો બધા રમે છે ને અહીંયા માયાબેન આવી ગયા છે. માયાબેન ભરવાડ. તમે જોઈ શકો છો અને આપણે પકા કાકાને વિજ્ઞાન નોકણ કાકા નીકળી ગયા આપણે ઘર બાજુ. તમે જોઈ શકો છો આપણે પગી ગયા રામજ પર. જોઈ શકો છો આપણે પગી ગયા આપણા માટે.
કમેન્ટમાં જય બુટ ખોડિયારમાં લખી દીજો. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો.